ફ્રેન્ડ્સ ફિલહાલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેર કરવાની છું એ જડીબોટીઓથી યુક્ત આપણે તમે ઘરમાં હેર ઓઇલ કેવી રીતના બનાવી શકો છો, એ પણ સિમ્પલ પ્રોસેસથી, તમારે કોઈ મહેનત નથી। સન ઇન્ફ્યુઝન અત્યારના તડકો સરખો આવતો હોય છે, એનાથી તમે આ ઓઇલ કેવી રીતના બનાવી શકો છો, એ બી તમને કયું તેલ ફાવે છે એના પ્રમાણે। માર્કેટનું કોઈ આપણે વેચાતું મોંઘું તેલ લેવાની જરૂર નથી। તમને આ જો ફાવતું હોય તો તમે કોકોનટમાં બનાવી શકો છો, તમને જો ફાવે તો તલમાં પણ બનાવી શકો છો। તો એ રીતના હું કેવી રીતના શું વસ્તુ અંદર મેં એડ કરી છે એ હું તમને જણાવીશ। પછી બીજી વસ્તુ એ છે કે આ ઓઇલને તમે ઓવરનાઇટ નાખી શકો છો, એટલે કે રાતના નાખીને સવારે વોશ કરી શકો છો। તો શું તમારા વાળમાં ગ્રોથ પણ સરસ થશે ને વાળ ઉતરતા પણ ઓછા થશે। બીજી વસ્તુ છે કે હંમેશા દરેક સિઝન ચેન્જ થાય એટલે વાળ ખરવાના વધી જતા હોય છે। કોઈ પણ સિઝન ચેન્જ થતી હોય ને ડબલ સિઝન થાય ને એટલે વાળ ખરવાના સ્ટાર્ટ થઈ જ જાય। તો એ સિમ્પલ પ્રોસેસ છે, એમાં ડરવાની જરૂર નથી, પણ એ ખર્યા પછી નવા વાળ આવે એ જરૂરી છે આપણે। તો એને આપણે આ બધી આવા નવા ઓઇલ બનાવીને પણ એનો યુઝ કરીએ ને તો આપણા વાળ સરસ થઈ શકે છે। તો હવે એને આમાં આપણે કઈ કઈ વસ્તુ લઈએ છીએ એ તમને જણાવું છું। જેને આખી રાત ન ફાવી શકે એ નહાવાના 1-2 કલાક પહેલાં પણ આનો ઉપયોગ કરી શકે છે। તો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને જણાવું છું। અહીંયા ઓઇલ બનાવવા માટે આપણે એક ગ્લાસના જારમાં, ગ્લાસનું એટલા માટે કે આપણે એને પેલું કરવાના છીએ ડબલ બોઇલર અથવા તો તડકામાં તમે મૂકશો ઇન્ફ્યુઝ કરવા માટે। એમાં 1 ચમચી મેં આ મેથી નાખી છે। તમે તમારી રીતના મોટી બોટલ હોય તો તમે એ રીતના કરી શકો છો। મારે આ લગભગ 200 ml જેવું છે। પછી અહીંયા 1 ચમચી જેટલી કલોંજી છે। પછી અહીંયા મારા ઘરમાં જ અમે સૂકવેલા છે ગયા વર્ષે એ આંબળાના ટુકડા છે, એને મેં ઘરમાં જ કર્યા છે, બહારથી નથી લીધેલા। એ લગભગ 1 થી 1.5 ચમચી જેવા એ નાખી દીધા છે। પછી અહીંયા 2 થી 3 જેવું આંબળા, તમને ખબર જ છે વાળ માટે કેટલા ઉપયોગી છે। કલોંજી છે, મેથી છે, વાળનો ગ્રોથ કરશે, ખરતા વાળ અટકાવશે અને નવો ગ્રોથ લાવવામાં મદદ કરશે। પછી અહીંયા મેં 2 થી 3 જેવા મોટી જે ફળી હોય ને શિકાકાઈની એ તોડી નાખી છે અને એ 3-4 જેવી નાની અંદર નાખી છે। એ તમારા વાળમાં થોડું શાઇન લાવશે અને ગ્રોથમાં પણ મદદ કરશે અને વાળનો ઓવરઓલ સારી ઇફેક્ટ આવશે। આ છે કડવા લીમડાના પાન, એ તમારા ડેન્ડ્રફ કે કશું બી હશે એ ઇચીનેસ બધું દૂર કરશે, વાળનો ગ્રોથ કરવામાં મદદ કરશે અને ઇન્ફેક્શનને દૂર રાખશે। પછી અહીંયા મેં ડ્રાય હિબિસ્કસના ફ્લાવર આવે છે ને એ છે, એ મેં 3 થી 4 ફ્લાવર હોય ને લઈ લીધા છે, એને નાખી દીધા છે અંદર। એટલે આપણા મતલબ ઓઇલમાં એ હશે તો શાઇન પણ આપશે વાળને અને વાળનો ગ્રોથ કરવામાં બી મદદ કરશે। અહીંયા આ છે 8 થી 10 પાન મીઠા લીમડાના ને 8 થી 10 પાન જેવા મેં શું કહેવાય ફુદીનો, અત્યારે ગરમી સ્ટાર્ટ થઈ છે એટલે ફુદીનો પણ છે, એટલે એ પણ હું અંદર નાખી દઉં છું, જેનાથી તમારા વાળમાં ઠંડક રહે, સ્કાલ્પમાં ગરમી ન થઈ જાય, બરાબર છે। પછી અહીંયા આપણે જે નાખવાના છીએ એ રોઝમેરી છે। રોઝમેરી એ તમારા વાળમાં ખૂબ જ ગ્રોથ કરશે અને નવા વાળ ઉગાડવામાં મદદ કરશે। આ તેલ તમારું એટલું સરસ અને વિધાઉટ કોઈ પણ જાતની મહેનત વગર બનશે। પછી અહીંયા 1 ચમચી જેવી મેં રોઝમેરી લીધી છે ડ્રાય। તમારી પાસે એસેન્શિયલ ઓઇલ તો તમે નાખી શકો છો, હું આ એટલા માટે નાખું છું કે તમારા વાળમાં સારું ગ્રોથ કરશે। અને પછી ઉનાળો છે એટલે ઉનાળા વગર બી તમે આને નાખી શકો છો, પણ ઉનાળો છે એટલે ખસનો વાળો આવે છે, એ વસ્તુ પણ તમે માર્કેટમાં બધે મળે જ છે, હું તમને બધાની લિંક આપી દઈશ। એ મેં 8 થી 10 જેવી ડંડીઓ લઈ લીધી છે, એને આપણે અંદર નાખી દઈએ છીએ। આ આપણું હર્બલ ઓઇલ રેડી થઈ રહ્યું છે। હવે તમે તમારી ચોઈસનું કોઈ પણ તેલ નાખી શકો છો। હું અહીંયા જે નાખી રહી છું એ છે
તલનું તેલ અને કોકોનટનું મિક્સ છે, હું કરીને રાખતી જ હોઉં છું, કેમ કે મને એ જ ફાવે છે. એ આની અંદર નાખું છું. આપણે એને આખી બોટલ ભરી દઈએ છીએ અને પછી એને તમારે, જો આખી બોટલ ભરાઈ ગઈ છે, પછી તમારે એને તડકામાં રોજ સવાર પડે એટલે તડકામાં તમારે મૂકી દેવાની છે. અને સેજ અધકચરું આમ ખુલ્લું હોય ને એવી રીતના તમારે એનું પેલું મૂકી દેવાનું છે, ઢાંકણું એનું આવી રીતના તમારે, એટલે જેનાથી એનામાં થોડી હવા બી જાય અને તડકો બી અંદર આવે. એવી રીતે તડકો નથી આવતો ઘરમાં તો તમારે એને આનું ઢાંકણું બંધ કરીને તમે ડબલ બોઇલર એટલે પાણી કોઈ એક વાસણમાં ગરમ કરીને એમાં પણ મૂકી શકો છો. આ આખું ઓઇલ લગભગ 7 થી 8 દિવસ જેવું લાગે તમને સ્લો પ્રોસેસમાં બનતા, કેમ કે આપણે એને સન ઇન્ફ્યુઝનમાં બનાવવાના છીએ. તમે જોઈ શકો છો આપણે આખું એને હલાવી નાખ્યું છે અને હવે એ એવી રીતના 8 થી 10 દિવસ જેવું તમારે એને તડકામાં મૂકી રાખવાનું છે. એટલે તમારું પોતાનું સરસ જડીબુટ્ટીવાળું તેલ બનીને રેડી થઈ જશે. હવે હું આવી રીતના અલગ અલગ તમે ઓઇલ બનાવી શકો છો. તમે આની અંદર ખાલી કોકોનટ નાખી શકો છો, ખાલી તમે એની અંદર પેલા તલનું તેલ પણ નાખી શકો છો, હોહોબા નાખી શકો છો, ઓલિવ ઓઇલ નાખી શકો છો. કોઈને મસ્ટર્ડ ઓઇલ ફાવતું હોય એટલે કે શું કહેવાય રાઈનું તેલ ફાવતું હોય તો એ નાખી શકો છો, બરાબર. અને હું આમાં એરંડિયું કે એવું, અત્યારે ગરમી છે એટલે એરંડિયું કે એવું નહીં નાખું, કેમ કે એ થીક ઓઇલ છે એકદમ. ઓલરેડી આપણે આની અંદર તલનું તેલ મેં મિક્સ કર્યું જ છે, બરાબર છે. એટલે ઓવરઓલ એ સેટ છે આપણા વાળ માટે. તમે જોઈ શકો છો એકદમ જ સરસ ઓઇલ બનીને રેડી થશે. 8 થી 10 દિવસ માટે તમારે એને તડકામાં મૂકી દેવાનું છે અને પછી તમારે એને ગાળી લેવાનું છે. ગાળવું હોય તો જ ગાળવાનું, નહીંતર જેટલું જોઈએ આ બધી જડીબુટ્ટી નીચે બેસી જશે અને પછી જોઈએ એટલું ઉપરથી કાઢી લેવાનું ઓઇલ અને એને ચાળણીથી તમે ગાળતા ગાળતા લેશો તો ચાલશે, જેનાથી આપણે બધી જ ગુણ આમાં આવતા રહે એવી રીતના. તો આવી રીતના અલગ અલગ તમે તમારી તાસીર પ્રમાણે તમારા વાળના તકલીફો, તમારા વાળમાં શું પ્રોબ્લેમ છે એ બધું તમે વિચારીને પણ, ધારો કે તમને બહુ ખોડો થઈ જતો હોય કે બહુ જેવું હોય તો તમે આની અંદર, આપણે રોઝમેરી તો નાખ્યું છે, મેથી છે, એ બધું નાખ્યું છે, બરાબર છે. તો તમે એની અંદર ઓરેન્જ પીલ પણ નાખી શકો છો, કેમ કે ખટાશવાળું હોય તો પણ આપણે આમળા નાખ્યા જ છે ઓલરેડી, એટલે આમળા એ વાળ માટે ખૂબ જ સારું છે. પછી તમે આની અંદર આદું છે કે એવું પણ નાખી શકો છો. પછી હવે આપણે એની અંદર જે નાખવાના છીએ હું તમને બતાવી દઉં છું. એ મારા મગજમાંથી સ્કીપ થઈ ગયું હતું ને એકદમ જ યાદ આવ્યું છે, હું નાખી દઉં. સ્કાલ્પ ઇન્ફેક્શન બોલીને તમને યાદ આવ્યું, આ તજના ટુકડા છે એ પણ આપણે અંદર નાખી દઈએ છીએ, એટલે તમારી સ્કાલ્પમાં કોઈ પણ ઇન્ફેક્શન હશે એ દૂર થશે. અને 8 થી 10 લવિંગ નાખી દઈએ છીએ. આ બધી વસ્તુ તમારા વાળમાં મેજિક કરશે. તમારે કોઈ મોંઘા કોઈ એવા આયુર્વેદિક વસ્તુઓની જરૂર નથી, ઘરમાં જ બહુ બધી વસ્તુ છે. અમુક વસ્તુઓ તમે લઈ આવો અને આ રોઝમેરીને એવું, પછી તમે આ શું કહેવાય કડવા લીમડાના પાન છે, મીઠા લીમડાના પાન છે, એ બધી વસ્તુઓ છે. અત્યારે હજી આમળા પણ આવે છે, હજીને સૂકવી શકો જ તમે, તો એ બધું કરીને પણ તમે કરી શકો છો. પછી આજુબાજુ જો તમને જાસૂદના પાન કે ફૂલ મળી જાય તો એને તમે સૂકવી દો, શંખપુષ્પીના ફૂલ મળી જાય તો એને સૂકવી દો તમે. આજુબાજુ જો તમને કોઈ પણ ભૃંગરાજ મળી રહે, બ્રાહ્મી મળી રહે, કંઈ પણ મળી રહે, એને તમે સૂકવીને તમે આની અંદર એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.